અમદાવાદમાં નશાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે। મુંબઈથી એમડી ડ્રગ લાવી વેચનારા બે શખ્સોની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ। ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે સલીમ મુસ્લિમ શેખ અને સેમન ગુલામ કદાર ખલાણી નામના યુવકો મુંબઈથી એમડી ડ્રગ્સના જથ્થા સાથે મણિનગર રેલવે સ્ટેશન આવી રહ્યા છે। તપાસ કરતા બંને પેડલર 7 લાખ રૂપિયાના એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો। સમગ્ર ઘટનાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો હતો। આરોપીઓ પૈકી મોહમ્મદ સલીમ જે આરોપી છે તે પોતે પોતાની કબૂલાતમાં જણાવે છે કે છૂટકમાં પોતે એમડી ડ્રગ્સનો વ્યવસાય કરે છે, વેપાર કરે છે અને તેની સાથે જે ગુલામ નામનો જે આરોપી હતો તેના કઝિન ભાઈ ગોસુદ્દીન કે જે મુંબઈમાં ધારાવી ખાતે રહે છે તેની પાસેથી આ એમડી ડ્રગ્સનો લાવેલા હોવાનું જણાવેલ છે। આરોપીઓએ મોજશોખ માટે શોર્ટકટથી રૂપિયા કમાવા માટે ડ્રગ્સનો વેપલો શરૂ કર્યો હોવાનો ખુલાસો થયો છે। પકડી પડાયેલ બંને આરોપીઓ મિત્રો છે, છેલ્લા 6 મહિનાથી ડ્રગ્સના ધંધામાં છે। આરોપીઓએ અત્યાર સુધીમાં મુંબઈથી ટ્રેન મારફતે 3 વખત ડ્રગ્સ સપ્લાય કર્યું છે। આરોપીઓને ડ્રગ્સ વેચનાર મુંબઈનો ગ્યાસુદ્દીન અબ્દુલ રહીમ છે, જે ઝડપાયેલા આરોપી સલીમ શેખનો ભાઈ થાય છે। આ બંને આરોપીઓ 1 લાખ રૂપિયામાં ડ્રગ્સ લાવી પોતાના આસપાસના વિસ્તારોમાં બંધાણીઓને ડ્રગ્સનું વેચાણ કરતા હતા। તપાસમાં સલીમ શેખનો ગુનાહિત ભૂતકાળ પણ સામે આવ્યો છે। સલીમ શેખ સામે હત્યા અને મારામારી જેવા ગંભીર ગુના પણ નોંધાઈ ચૂક્યા છે। આરોપી પોતે આ ડ્રગ્સ ક્યાંથી લાવતો હતો, ક્યાં બનાવતો હતો, કોની પાસેથી તેનું સપ્લાય મેળવતો હતો વગેરે પ્રકારની તપાસ કરી અને ગુનાની હકીકત જાણવામાં આવશે। આરોપીઓને મોબાઈલ અને તેવું ગુનાના કામે કબજે લેવામાં આવેલ છે, તેમજ પૂછપરછની અંદર જાણવા મળેલ છે કે આરોપી છૂટકમાં પોતાના ઘર તથા આસપાસના વિસ્તારમાં જે એમડીના જે બંધાણી છે તેમને છૂટકમાં જીપરો વેચતા હોવાનું જણાવેલ છે।